લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં વૈષ્ણવ સમાજ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે। અનંત શ્રી વિભૂષિત જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી દ્વારા પ્રવર્તિત શુદ્ધાદ્વૈત પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાચાર્યવર્ય શ્રી વાઘપતિ પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી મથુરેશ્વરજી મહારાજ શ્રી તારીખ 26મી એપ્રિલ 2026ના રોજ રાત્રિના 10:30 કલાકે નિત્ય લીલામાં પ્રવેશ થયો છે। પૂજ્યશ્રીના અંતિમ દર્શન આજરોજ તારીખ 27મી એપ્રિલે સવારના કારેલીબાગ સ્થિત શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે રાખવામાં આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ ઉપસ્થિત રહી અંતિમ દર્શન કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી। સાંજે 5 કલાકે હવેલીથી અંતિમ યાત્રા નીકળી હતી, જે હરણી વિસ્તારમાં આવેલ મોટનાથ મુક્તિધામ ખાતે પહોંચી હતી। ત્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા। અંતિમ યાત્રા દરમિયાન શહેરભરના વૈષ્ણવ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પૂજ્યશ્રીને ભાવાંજલિ અર્પી હતી। પૂજ્યશ્રીના નિધનથી સમસ્ત વૈષ્ણવ સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે।